જો મિત્રો આપણે ગયા વખતે છેલ્લા યુનિટ પ્રાણી ધર્મ વિદ્યા એનું બીજું પ્રકરણ 17મું પ્રકરણ પૂરું કર્યું. શ્વાસોચ્છ્વાસ અને વાયુઓની આપલે, શ્વસન વાયુઓની આપલે. એમાં એક નાનો એવો ચાર્ટ તમને અંદર આપે છે. એ ચાર્ટની આપણે વાત એ પાઠના લેક્ચર્સ જેટલી 6 લેક્ચર થયા આપણા એમાં કરી નથી, પણ તમને એ આવડે એવું છે. ઓક્સિજનનું વહન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન જે આપણે શીખ્યા છીએ ટેક્સ્ટ બુકમાં આપી છે એના કરતાં પણ થોડું વધારે આપણે ઊંડાણપૂર્વક સમીકરણો સહિત શીખ્યા છીએ. એટલે એનું વર્ણન તો એમાં આવી જ જાય છે. ખાલી એ ચાર્ટ છે જેને ઓક્સિજન વિયોજન ચક્ર કહે છે. ઓક્સિજન વિયોજન વક્ર, ચક્રની વક્ર. તો એ જે ઓક્સિજનનો વિયોજન એટલે કે વાંકો ચૂકો, જે વક્ર એટલે કે એસ આકારનો ગ્રાફ આવે છે એની આપણે વાત કરી નથી. પણ તમને એ ઓક્સિજનના વહનના વર્ણનને તમે વાંચશો ને તમને એ ગ્રાફમાં તરત ખ્યાલ આવી જ જાય છે. એટલે આપણે એટલી ઓક્સિજન વિયોજન વક્ર એની વાત કરી નથી. તમને ખ્યાલ આવે એવી છે કે અમુક હદ સુધી જેમ ઓક્સિજન વધે એમ હિમોગ્લોબિન સાથે જોડાણ વધતું જાય. પણ હિમોગ્લોબિન જ્યારે ઓક્સિજનથી સંતૃપ્ત થઈ જાય પછી ગમે તેટલો ઓક્સિજન વધે તો એ વક્ર પછી સીધો થઈ જાય, સ્ટ્રેટ થઈ જાય. એટલે એ રીતે એસ આકાર આપણને આપેલો છે. તમને ખ્યાલ આવે એવું છે એટલે આપણે એ એક નાની એવી વાત છે કરી નથી. જે ઓક્સિજનના વહનના વર્ણનમાં તો આપણે સમજાવી જ કહેવાય, પણ સીધી રીતે વિયોજન વક્ર અને વિયોજન વક્ર રૂપમાં દોરીને સમજાયું નહોતું. પણ તમને ખ્યાલ આવે એવું છે એટલે આપણે એની વાત કરતા નથી. તો ત્યાં એ પ્રકરણ પૂરું કર્યું. હવે એના પછી પ્રાણી ધર્મ વિદ્યાનું આ ત્રીજું પ્રકરણ એટલે કે ત્રીજું અંગતંત્ર આપણે શીખવા જઈ રહ્યા છીએ. પહેલું આપણે શીખ્યા 16માં પાચન તંત્ર, હમણાં જે પૂરું કર્યું 17મા પાઠનું એ શ્વસન તંત્ર, અને હવે 17મા પાઠ છે એ પરિવહન તંત્રનો પાઠ છે. મથાળું પાઠનું છે દેહ જળ, બોડી ફ્લુઇડ અને પરિવહન એટલે કે સર્ક્યુલેશન. પણ એકચ્યુઅલી એમાં આપણને આપણી સર્ક્યુલેટરી સિસ્ટમ એટલે કે પરિવહન તંત્ર. અહીંયા આપણે આ ત્રીજું અંગતંત્ર શીખવા જઈ રહ્યા છીએ. દર વખતે આપણે કહીએ છીએ અને માહિતી આપણે જાણીએ છીએ પ્રમાણે આ તંત્ર એ પણ આગલા બે તંત્રના જેમ જ 3 દૃષ્ટિકોણથી શીખવામાં આવશે. પહેલો દૃષ્ટિકોણ એ પરિવહન તંત્ર એની બાહ્ય રચના. બીજો દૃષ્ટિકોણ પરિવહન તંત્રની અંતસ્થ રચના. અને ત્રીજો દૃષ્ટિકોણ પરિવહન તંત્રમાં ચાલતી જૈવિક ક્રિયા એટલે કે પરિવહન. બાહ્ય રચનાની અંદર પણ મુખ્ય અવયવો અને ગૌણ અવયવો. પરિવહન તંત્રમાં મુખ્ય અંગ તરીકે હૃદય હોય, જેની આપણે અંતસ્થ અને બાહ્ય રચના શીખવાની આવશે. અને ગૌણ અંગોની અંદર રુધિર વાહિની અને રુધિર. રુધિર વાહિનીઓ 3 પ્રકારની હોય: ધમની, શિરા અને રુધિર કેશિકા. આટલું આપણે પાઠમાં શીખવાનું રહે. અને પાઠની અંદર છેલ્લે છે એ તંત્રને લગતા, પરિવહન તંત્રને લગતા, હૃદયને લગતા જે કંઈ રોગો અથવા તો અનિયમિતતાઓ. આટલું આ પાઠનું જેને કહેવાય કે મેઇન થીમ છે. હાર્ડકોર કો, કેન્દ્રવર્તી વિષય વસ્તુ કો. તો આપણે આ પાઠની ઓવરઓલ ફ્રેમ જોઈએ. આખા પાઠને એક વખત વિહંગાવલોકનથી જો આટલું પાઠમાં છે. હવે આપણે અંદર દાખલ થઈએ છીએ. એની પહેલાં આપણે પરિવહન તંત્ર વિશે જાણીએ છીએ કે પરિવહન તંત્ર એ સૌ પ્રથમ આપણને નુપુરક સમુદાયમાં જોવા મળે છે. આપણે ચોથા પાઠમાં આનું કારણ સમજાવાય. શા માટે નુપુરક સમુદાયમાં? એની પહેલાં નુપુરક સમુદાયની પહેલાં ઋતુકૃમિ આવે. ઋતુકૃમિ, સૂત્રકૃમિ, ઋતુકૃમિ, કોષ્ઠાંતરી,
છિદ્રકાય, પ્રજીવ, આવા 5 સમુદાય આની પહેલાં હોય તો એમાં ક્યાંય પરિવહન તંત્ર જોવા ના મળે. પ્રાણી સૃષ્ટિમાં જોવા મળતો 6થો સમુદાય અને પછીના છેક છેલ્લે સુધીના આપણે સુધીના સસ્તન વર્ડ સુધીના બધા પ્રાણી સમુદાયો, એ બધામાં પરિવહન તંત્ર હોય. તો કયા કારણસર આગલા 5 સમુદાયમાં પ્રજીવથી લઈ અને સૂત્રકૃમિ સુધીમાં પરિવહન તંત્ર ના હોય? તો એનાથી ઉલટું કયા કારણસર આની અંદર પરિવહન તંત્ર હોય? આપણે ખાલી યાદ કરી રહ્યા છીએ. એકચ્યુઅલમાં આપણે ચોથા પાઠમાં, પહેલા યુનિટના ચોથા પાઠમાં પ્રાણી સૃષ્ટિમાં જે વિવિધ સમુદાય શીખ્યા આપણે, 18 સમુદાયો પ્રજીવથી લઈ સસ્તન સુધીના, એ સમુદાયના લક્ષણોમાં આપણે શીખ્યા જોઈએ શા માટે ચેતાતંત્ર એ સૌથી પહેલાં કોષ્ઠાંતરી સમુદાયમાં જોવા મળે. એની પહેલાં 2 સમુદાય ગયા, છિદ્રકાય અને પ્રજીવ, એમાં જોવા ના મળે. કોષ્ઠાંતરીથી જ ચેતાતંત્ર શરૂ થાય. એ વખતે પણ આપણે કારણ જોયું હતું. અહીંયા ખાલી આપણે યાદ કરીએ ચેતાતંત્ર આપણે શીખી જ રહ્યા છીએ ત્યારે કે પરિવહન તંત્ર એવા પ્રાણીઓમાં જોવા મળે કે જે પ્રાણીઓની અંદર સાચી શરીર ગુહા હોય. આ ઊંધા 3 મીંડાનો મતલબ કારણ કે પૂર્વક સમુદાયમાં સૌપ્રથમ પરિવહન તંત્ર જોવા મળે કારણ કે એ સાચી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ છે, જેની અંદર આપણને બોડી કેવિટી અથવા તો એને સિલમ કહેવાય એ આપણને જોવા મળે છે. એની પહેલાંના કોઈ પ્રાણી સમુદાયમાં આપણને સાચી શરીર ગુહા જોવા ના મળે. આની પહેલાં સૂત્રપ્રમી સમુદાય આવે એમાં આભાસી શરીર ગુહા જોવા મળે. એ આપણે સમજાવીએ, ના સમજાવાય કે તમને યાદ ના હોય તો ફરી લેક્ચર જુઓ, ફરી સમજો. અને એ બુક ખોલીને જુઓ, તમને સૂત્રપ્રમી સમુદાયમાં આભાસી શરીર ગુહા એવો શબ્દ જોવા મળશે, બોલ્ડ ટાઈપ લખેલો. એની પહેલાં પૃથ્વીપ્રમીમાં તો હોય જ નહીં. એની પહેલાં ક્યાંય તમને શરીરની અંદર પોલાણ જોવા ના મળે, જેને શરીર ગુહા કહીએ આપણે, દેહકોષ્ઠ કહીએ, એ જોવા ના મળે. તો જેમાં દેહકોષ્ઠ જોવા મળે ને એમાં પરિવહન તંત્ર હોવું જ જોઈએ. તો દેહકોષ્ઠને અને પરિવહન તંત્રનો શું સંબંધ છે? જોકે એ વખતે પણ સમજાવીએ, આપણે અત્યારે યાદ કરીએ છીએ. તો દેહકોષ્ઠ જે પ્રાણીના શરીરમાં છે, શરીરમાં પોલાણ છે, એનો મતલબ અંગો દૂર દૂર છે, એકબીજાના સંપર્કમાં હોય તો પ્રાણી નક્કર કહેવાય. બધા જ અંગો જ્યાં આડે જાડે નક્કર. પોલાણનો મતલબ આવો, બધાની વચ્ચે અંગો વચ્ચે જગ્યા છે. નક્કરનો મતલબ આવો. નક્કર જેની અંદર શરીર રીતના છે, દેહકોષ્ઠ કે શરીર ગુહા નથી, એને પરિવહન તંત્રની જરૂર નહીં. પરિવહન તંત્રની જરૂર શું પડે? બધી વસ્તુઓની આપલે કરવા માટે. અહીં તો બધા અંગો સંપર્કમાં જ છે. જે હું તમારી સામે ક્લાસરૂમમાં હોઉં, માં તમને ફોન કરવાની જરૂર નહીં. હું તમને એમ જ કહું કે ભાઈ રમેશ કે મહેશ કે રમીલા કે માનસી આમ તેમ જે કંઈ નામ બોલવું એટલે તમે આમ જવાનું. તમે તમારા ઘરે હોય ને હું મારા ઘરે હોઉં બહુ દૂરના અંતરે, તો હું તમને માનસી કે રમેશ કે કોઈ ખબર નહીં પડે. મારે તમને ફોન કરવો પડે. મારે દૂરસંચારનું માધ્યમ જોઈએ ને. તો જ્યારે અંગો એની વચ્ચે જગ્યા પડે, હવે આ અંગ આને કંઈ આપી શકશે નહીં. સંપર્કમાં જાય તો આને સંપર્કમાં છે, પ્રસરણથી કઈ વસ્તુ આપશે. આને આપીએ ને આને તો પણ આને પહોંચી જશે. એટલે આ બેને કામનું નથી, એને કામનું હોય સ્વીકાર, કામનું આને છે. એટલે પ્રસરણ પામતું અહીંયા આવે એ દ્રવ્ય, રસાયણ જે આને આપવું, જે પણ આપવું હોય, પ્રવાહી વાયુ એને મળી જાય. આને જ આપવું હોય, આને આપવું હોય, અંગો સંપર્કમાં છે. પ્રસરણથી બધી વસ્તુની આપલે કરે. કોઈ પરિવહન તંત્રની જરૂર નહીં. આજે અહીંયા તમારી સામે જો પણ નીચેના પહેલા માળે કે હું પહેલા માળે કે ગ્રાઉન્ડ ફ્લોર પર 5મા માળે મેસેજ પહોંચાડવા હોય તો સીડીમાં લાઈન હોય છોકરાઓની, તો મારે ફોનની જરૂર નહીં. હું કહું કે તમે આ મેસેજ પાસ કરો, પહેલાં બીજાને કાંઈ ત્રીજા ચોથા 5મા સીડીમાં છોકરોભાઈ મેસેજ છે ટોપ ફ્લોર પર પહોંચી જાય, તો પણ જરૂર નહીં. બધા સંપર્કમાં છે, ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ. માણસ કરવા પર એ વ્યક્તિ 5મા માળે છે નથી, ડાયરેક્ટ સંપર્કમાં નથી. વચમાં બધા ઊભા છે એનું કહો એટલે મેસેજ ત્યાં પહોંચી જશે. એટલે જે અંગો વચ્ચે જગ્યાથી, શરીર ગુહાથી નક્કર શરીર છે, એમાં તો અંગો સંપર્કમાં છે. પણ જ્યારે શરીરની અંદર દેહકોષ્ઠ રૂપી પોલાણ સર્જાય ત્યારે અંગો દૂર દૂર ગોઠવાયેલા હોવાથી, એમની વચ્ચે કોઈ અવકાશ નહીં હોવાથી દ્રવ્યોની, પદાર્થોની આપલે કરવા માટે, અને એ કયા દ્રવ્ય કે પદાર્થો એ પણ આપણે એ વખતે સમજાવીએ. ચોથો પાઠ સમજવાનો બહુ ટાઈમ થઈ ગયો, કારણ કે આપણા પાઠ શીખી 18મો, એટલે લગભગ 14 પાઠ પહેલા પાઠની વાત થઈ. તમે જ્યારે ભણ્યા હોય કે જ્યારે સમજાશે વિડીયો લેક્ચરમાં, વાંચ્યું પણ તમે હશે,
જે કંઈ પ્રશ્નો નોટબુક બધું લખી પણ હશે, પ્રશ્નો જવાબ વગેરે ભૂલી ગયા હોય એટલે આપણે થોડું રિવાઇઝ કરીએ છીએ કે દ્રવ્યો કે પદાર્થો 3 હોય: પોષક દ્રવ્યો, પછી એમાં જે પણ પોષક દ્રવ્ય ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, કાર્બોહાઈડ્રેટ, લિપિડ, પ્રોટીન, જે પણ કોઈ ફેટી એસિડ, એમિનો એસિડ. પોષક દ્રવ્યોના વહન માટે અંગો વચ્ચે પોષક પદાર્થની આપ-લે કરવા માટે. બીજા પદાર્થો કે દ્રવ્યોમાં આવે ઉત્સર્ગ દ્રવ્યો, એમાં કંઈ પણ પછી હોય યુરિયા, યુરિક એસિડ, એમોનિયા, ક્રિએટિનિન, કંઈ પણ ઉત્સર્ગ દ્રવ્યો. ત્રીજું શ્વસન વાયુઓ, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. તો આ 3 પદાર્થની આપ-લે કરો. મુખ્યત્વે 3 પદાર્થ, બાકી તો રુધિર ઘણી બધી વસ્તુનું પરિવહન કરે છે. મુખ્ય 3 પદાર્થની આપ-લે કરવા માટે પોષક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો અને શ્વસન વાયુઓ. એના માટે અંગો વચ્ચે આ પદાર્થોની આપ-લે કરી આપે, એક્સચેન્જ કરી આપે એવું એક ફરતું પરિવહન પામતું, અભિસરણ પામતું તંત્ર જોઈએ. કારણ કે અંગો વચ્ચે જગ્યા છે, ભૌતિક સંપર્ક નથી. એટલા માટે આ નિપુરક સમુદાયમાં સૌપ્રથમ સાચી શરીર ગુહા જોવા મળતી હોવાથી અંગો વચ્ચે આ પદાર્થોની આપ-લે કરવા માટે આપણને સૌપ્રથમ પરિવહન તંત્ર એની અંદર જોવા મળે છે. એની અંદર મુખ્યત્વે તો 3 વસ્તુ આવે: હૃદય, રુધિર અને રુધિરવાહિની. પરિવહન તંત્રના 3 મુખ્ય ઘટકો છે. હૃદયની આપણે બાહ્ય રચના, અંતસ્થ રચના શીખવાની આવશે ત્યારે એ વખતે હૃદયની વાત આપણે કરશું કે હૃદય સૌપ્રથમ એ મત્સ્ય વર્ગમાં જોવા મળે, 2 ખાનાવાળું. પછી ઉભયજીવીમાં 3 ખાનાવાળું હોય અને ક્રમશઃ છેલ્લે વિહંગન સસ્તનમાં 4 ખાનાવાળું, એટલે કે ચતુષ્ખંડી હૃદય જોવા મળે. એની આપણે બાહ્ય અંતસ્થ રચના શીખશું એ વખતે. હૃદયરૂપી જે પંપ છે, પંપનું ગુજરાતી મને આવડતો નહીં, તમને ક્યાં આવડતો તમે જોજો. પંપને આપણે ગુજરાતીમાં પંપ જ કહીએ છીએ. એ પંપ જેવી રચના છે કે જે સતત રુધિરને ધક્કો મારી અને શરીરમાં હરતું ફરતું રાખે છે. એ જેમાં હરતું ફરતું રહે છે એ બધી નળીઓ છે, જેને આપણે રુધિર વાહિની કહીએ છીએ. એ 3 પ્રકારની હોય: લોહી લઈ જાય ધમની, લોહી પાછું લાવે શિરા, અને ધમની શિરા જોડાઈ જાય ત્યાં રુધિર કેશિકા નામની, કેશ એટલે વાળ, એ વાળ જેવા પાતળા વ્યાસવાળી અસંખ્ય નળીઓ હોય જે આપણી આંખમાં જોવા મળે છે. લાલ રેખાઓ, બધી રાતી રેખાઓ, બધી રુધિર કેશિકાઓ દરેક અંગમાં હોય. આંખ તો આપણને આટલો બહારનો ભાગ દેખાય છે, આપણી હાથની હથેળી આપણને ગુલાબી લાગે છે કારણ કે પુષ્કળ રુધિર કેશિકાઓ હોય. આપણા હોઠમાં, જીભમાં, અંદરના ગલોફામાં, ગાલના અંદરના ભાગમાં, જે પણ નાકની અંતર ત્વચામાં ગુલાબીપણું છે એનું કારણ કે એની અંદરની બાજુએ ઘણી બધી રુધિર કેશિકાઓ, એમાં રુધિર વહી રહ્યું છે એટલે આપણને ગુલાબી કે લાલ લાગે છે. તો એ 3 પ્રકારની નળીઓ: હૃદય, રુધિરવાહિની અને એમાં પરિવહન પામતું દ્રવ્ય એ રુધિર. તો એ રુધિર છે એની વાત આપણે આ પાઠમાં પહેલાં અત્યારે કરી રહ્યા છીએ. બાકી તમને બધું આ ઓવરઓલ માળખું તો ખ્યાલ આવી જશે. આપણે આજે સૌથી પહેલાં વાત કરીએ છીએ રુધિરના બંધારણની. થોડીક વાત આપણે અગાઉ પ્રાણી સૃષ્ટિ 7મા પાઠમાં પ્રાણીઓની અંતસ્થ અને બાહ્ય રચના વખતે જ્યારે આપણે અળસિયું, દેડકો અને વંદો શીખ્યા હોઈએ ત્યારે દેડકા સંદર્ભમાં જે કંઈ પરિવહન તંત્ર આવે એ વખતે, એની પહેલાં પાઠમાં પ્રાણી પેશી આવે છે. તેમાં સંયોજક પેશીમાં, વિશેષ સંયોજક પેશીમાં આપણે આ રુધિરની વાત છે એ સમજાવી હશે. એ કારણ આપણે ફરિયાદ કર્યા હતા વખતે રુધિર છે એને આપણે વિવાદાસ્પદ સંયોજક પેશી તરીકે ઓળખીએ છીએ. વિવાદાસ્પદ સંયોજક પેશી. એકચ્યુઅલી સંયોજક પેશી તરીકે કોઈ પણ પેશીને આપણે ક્લાસિફાઈડ કરીએ એટલે કે એને વર્ગીકૃત કરીએ કે એ આ વર્ગમાં, આ સમુદાયમાં આવે. સંયોજક પેશીમાં રુધિર પેશી આવે તો એના માટે એમાં 3 લાક્ષણિકતાઓ હોવી જોઈએ. એ આપણે એ વખતે આપેલી. નંબર 1 કે એની અંદર રુધિર કોષો વિભાજનશીલ હોવા જોઈએ. જે પેશીય જળ છે, જે અહીંયા રુધિર રસ કહેવાય, એ કોષોમાંથી ઉત્પન્ન થવું જોઈએ. અને ત્રીજું, જે પેશીય જળ છે જેને આપણે અહીંયા રુધિર રસ કહીએ છીએ, એ કોષો કરતાં વધુ હોવું જોઈએ.
તો અહીંયા રુધિર નામની જે સંવેદક પેશી છે એમાં એક જ લક્ષણ એ સાચું છે કે એની અંદર રુધિર રસ રૂપે આંતરપેશીય જળ એ વધારે છે, એટલું બધું વધારે છે કે પેશી લિક્વિડ ફોર્મમાં આવી ગઈ. પેશી રુધિર છે પ્રવાહી સ્વરૂપમાં, બાકી ચામડીની જેમ એક પ્રકારની પેશી છે, મગજ ચેતાપેશીથી બને, આ ચામડી અધિચ્છદીય પેશીથી બને, સ્ત્રોત અધિચ્છદ પેશી, હાડકા એ કાષ્ઠી પેશી છે. ઘન સ્વરૂપના આપણે ઉદાહરણ આપ્યા, મગજ, ચામડી, હાડકા એ પેશી. એમ આ લોહી પણ પેશી જ છે. આની અંદર પણ જેમ આંતરકોષીય પ્રવાહી હોય અને કોષો હોય, જેને આપણે કોષીય દ્રવ્ય કહીએ, કોષો વચ્ચે જોવા મળતું પ્રવાહી એને પેશીય જળ કે દ્રવ્ય કહેવાય છે. પણ એ ઓછું છે ને કોષો વધારે છે, તો એ સંવેદક પેશીમાં ના આવે, ચેતાપેશીમાં આવે, સ્નાયુ પેશીમાં આવે, અસ્થિ કાષ્ઠી પેશી વગેરે. પણ અહીંયા રુધિર છે એની અંદર એ સંવેદક પેશી એટલા માટે છે કે પેશીય જળ વધારે છે, જ્યારે કોષો છે એ ઓછા છે. એટલું બધું વધારે છે કે એ પ્રવાહી સ્વરૂપમાં છે. રુધિર કોષો રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ એ ઓછા છે, જ્યારે રુધિર રસ વધારે છે એટલે પ્રવાહી સ્વરૂપમાં છે. તો રુધિરને સંવેદક પેશી છે એવું કહેવા માટેનું એક લક્ષણ એમાં મળતું આવે છે. તો આ બે લક્ષણ છે ને એ મળતા આવતા નથી. આપણે જાણીએ છીએ કે રુધિરના કોષો છે, રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ એ વિભાજનશીલ નથી. એ અસ્થિ મજ્જામાંથી ઉત્પન્ન થઈ અને લોહીની અંદર ભળે છે. એટલે એ ભળ્યા પછી એનો આયુષ્ય પતે એટલે નાશ પામી જાય. અન્ય કેટલાક ભક્ષક કોષો છે એને ખાઈને એનો નાશ કરે, પણ એ નાશ પામતા પહેલાં વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરે. અન્ય સંવેદક પેશીમાં થાય છે એવું, જેમ કે કાષ્ઠી પેશી, અસ્થિ પેશી સંવેદક પેશી છે, એમાં અસ્થિ કોષો, કાષ્ઠી કોષો વિભાજનશીલ છે, એ મળે એટલા નવા ઉત્પન્ન કરે છે. અહીંયા એવું જોવા મળશે નહીં. રુધિર કોષો છે એ વિભાજનશીલ નથી. એવી રીતે જે આ કોષોની બહાર પ્રવાહી દ્રવ્ય છે, પેશીય જળ, એ કોષોમાંથી ઉત્પન્ન થવું જોઈએ, એ પણ થાય નહીં. જેમ રુધિરમાં રુધિર કોષો અસ્થિ મજ્જામાંથી ઉત્પન્ન થઈ રુધિરમાં ભળે છે, એમ રુધિર રસ પણ પાચન તંત્રમાંથી જે આપણે ખોરાક ખાઈને પચાવીએ એ પચેલો ખોરાક, પાચિત ઘટકો એ સીધા શોષાઈને લોહીમાં ભળે છે, એ જ રુધિર રસ. આવી રીતે રુધિર રસ પણ એ કોષો ઉત્પન્ન કરતા નથી. કોષોમાંથી એ રુધિર રસ એ પેશીય જળ સ્ત્રાવ પામતું નથી. એટલે બે લાક્ષણિકતાઓ સંવેદક પેશીની એ રુધિરમાં નથી. એક લાક્ષણિકતા છે. અને બીજું, સંવેદક પેશી તરીકે જે પેશીએ સંયોજનનું કામ કરવાનું હોય એ કામ તો બાકીની સંયોજક પેશીઓ કરતાં રુધિર છે એ સર્વોત્કૃષ્ટ રીતે કરે છે. સર્વ ઉત્કૃષ્ટ રીતે, બધા કરતાં ઉત્તમ કામ કરે છે. એક એક અંગને સાંકળે, બાકી જે તે સંયોજક, જેમ પગનું હાડકું ડાબા પગનું જમણા પગને હેલ્પ કરી શકે નહીં. એ જે તે અંગની સંયોજક પેશી તે અંગની અંદર જ એનું મહત્વ છે. એ રુધિર ચક્ર શરીરમાં ફરે છે, એટલે નખથી શિખા પણ એક એક કોષને એ ઓળખે છે, સાંકળે છે. એટલે સંયોજનનું કામ, અંગો વચ્ચે પદાર્થોને આપણે કરવાનું કામ તો એ ઉત્તમ કરે છે. અને લક્ષણ તો છે. આ બે લક્ષણ એમાં નથી. એટલે બે વસ્તુ મળતી આવે છે સંયોજક પેશી તરીકે ગણાવવા માટેની. બે વસ્તુઓ કે લાક્ષણિકતાઓ મળતી આવતી નથી, એટલે એને સંયોજક પેશી કહેવાય તે. અને આ દ્રષ્ટિકોણથી જુઓ તો નાય કહેવાય. એટલે એ સંયોજક પેશી વિવાદાસ્પદ સંયોજક પેશી છે એવું આપણે કહીએ છીએ. વિવાદાસ્પદ સંયોજક. આ અર્થ પણ આપણે અગાઉ શીખ્યા છીએ. શા માટે રુધિરને વિવાદાસ્પદ સંયોજક પેશી તરીકે આપણે ઓળખીએ છીએ. તો આપણે થોડું એ પણ યાદ કર્યું. હવે આપણે પરિવહન તંત્રનો એક મુખ્ય ઘટક એવા રુધિરની વાત કરીએ તો રુધિરની અંદર મુખ્યત્વે આપણને બે વસ્તુ જોવા મળે. રુધિરના કુલ પ્રમાણની વાત કરીએ તેમાંથી 55% પ્રવાહી ભાગ છે, એટલે એને આપણે કહીએ છીએ રુધિર રસ. અને 45% ભાગ છે એ ઘન ભાગ છે, જેને આપણે કહીએ છીએ રુધિર કોષો. પહેલાં આપણે રુધિર રસની વાત કરીએ તો રુધિર રસની અંદર લગભગ 72 થી 80% પાણીનો ભાગ હોય. પછી એની અંદર કેટલાક ક્ષારો હોય, એ સિવાય શ્વસન વાયુઓ હોય. શ્વસન વાયુ O2 અને CO2.
એ સિવાય અંતઃસ્ત્રાવ હોય, અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી જેમ કે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન, થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન જેવા અંતઃસ્ત્રાવો એ રુધિરમાં રુધિર રસમાં ભળી અને જ્યાં એને કામ કરવાનું હોય ત્યાં પહોંચે છે, એટલે એ પણ હોય. એ સિવાય ઘણીવાર અમુક ઉત્સેચકો એ પણ રુધિરમાં જોવા મળે. એ સિવાય ઘણા બધા વિટામિન્સ એ પણ રુધિરમાં જોવા મળે. અને એ સિવાય અમુક પ્રોટીન્સ છે લોહીના પ્રવાહી ભાગ એવા રુધિર રસમાં જોવા મળતા. એમાં માનો કે આલ્બ્યુમિન, સફેદ રંગના પ્રોટીન આલ્બ્યુમિન, જે રુધિરની આશ્રુતિ અને પીએચ જાળવવામાં અગત્યનું છે. એવી રીતે ગ્લોબ્યુલિન, આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિન નથી, ધ્યાન રાખવાનું. કોઈ પણ ભૂલથી વિદ્યાર્થીઓ ગ્લોબ્યુલિનના બદલે ગ્લોબ્યુલિન કરે, આલ્બ્યુમિન. આ જીન છે ને આ જીન છે. ગ્લોબ્યુલિન છે એ આપણને રોગો સામે લડવાની શક્તિ આપે છે, એને કહેવાય રોગ પ્રતિકારક પ્રોટીન. એ સિવાય એક છે ફાઇબ્રિનોજન. ફાઇબ્રિનોજન છે એ રુધિર જામી જવાની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. આપણે આગલા લેક્ચરમાં જોઈ રહ્યા છીએ કે લોહી કેવી રીતે જામે છે, ગંટાઈ જાય છે. જે ભગવાને આપેલું પ્રાણીઓ માટેનું વરદાન છે. લોહી જામી ન જાય તો એ રોગગ્રસ્ત કહેવાય, પ્રાણી મૃત્યુ પામે. પણ એ લોહી જામી જાય છે, શરીરની બહાર નીકળે અને હવાના સંપર્કમાં આવતા આપણા માટે બહુ સારું છે. અગત્યનો પ્રવાહીઓ લોહી બચે છે, વેડફાતું અટકે છે. લોહી જ્યાં પણ નીકળે જામી જાય એટલે પ્રવાહી કે લોહી વહેતું અટકી જાય. તો એ લોહી જામી જવાની ક્રિયામાં ફાઇબ્રિનોજન બહુ અગત્યનો ભાગ ભજવે. ફાઇબર મતલબ તંતુ, ફાઇબ્રિનોજન મતલબ તંતુમય પ્રોટીન. આ ગ્લોબ્યુલિન છે એ ગોળાકાર પ્રોટીનનો એક્ઝામ્પલ, જે આપણે 9મા પાઠમાં પ્રોટીનના પ્રકારમાં શીખ્યા હોઈએ એ બંને જટિલ પ્રોટીનના ઉદાહરણો છે. ગોળાકાર પ્રોટીન ગ્લોબ્યુલિન, તંતુમય પ્રોટીન ફાઇબ્રસ પ્રોટીન ફાઇબ્રિનોજન. આ બધા ઘટકો એ આપણને રુધિર રસની અંદર જોવા મળે. એ સિવાય આપણને એવું આપે છે કે જે ક્ષારો છે એમાં કેટલાક ધન અને ઋણ ક્ષારો આપણને જોવા મળે. તમારે એની અંદર મુખ્યત્વે યાદ રાખવાનું કે આપણા શરીરમાં સોડિયમ અને પોટેશિયમ અને એની સામે બાયકાર્બોનેટ અને ક્લોરાઇડ બધા ક્ષારો જોવા મળે. સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ, પોટેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ બાયકાર્બોનેટ. આનો ઉપયોગ તો આપણે એ ગયા વખતે રુધિર દ્વારા CO2 O2નું વહન કેવી રીતે થાય છે એ જે સમીકરણો શીખ્યા ને એમાં સોડિયમ, પોટેશિયમ ને બાયકાર્બોનેટ પણ આવી ગયા, NaCl ને KCl પણ આવી ગયું. એ સિવાય તમે આમાં મેગ્નેશિયમ છે, પછી મેગ્નેશિયમ +2 આવે, કેલ્શિયમ +2 આવે, એ પણ લખી શકો. બરાબર. અહીંયા ફોસ્ફેટ પણ લખી શકો, ફોસ્ફેટ PO4-. તો બધા ઋણ અને ધન આયનના વિવિધ પ્રકારના અકાર્બનિક ક્ષારો, ખનિજ ક્ષારો પણ ખનિજ તત્વો પણ આપણને રુધિરમાં જોવા મળે. તો રુધિર રસમાં જોવા મળે. તો આ રુધિરનો અડધો ભાગ પ્રવાહ, 50% ભાગ રુધિર રસ, એ આપણે અહીંયા જોયું. હવે જે 45% ભાગ છે રુધિર કોષો, એની વાત સમજીએ. તો જે રુધિર કોષો છે મુખ્યત્વે 3 પ્રકારના આપણને જોવા મળે છે: રક્તકણ, શ્વેતકણો અને ત્રાકકણો. દેડકા માટે ત્રાકકણો કહેવાય, માણસ માટે આપણે એને કહીએ છીએ રુધિર કણિકા. કારણ કે દેડકામાં એ ત્રાક આકારના હોય, બીજા પ્રકારના રુધિર કોષો એટલે ત્રાકકણ તરીકે ઓળખાય. ત્રાક એટલે વચમાંથી ફૂલેલા, બે બાજુએ સાંકડા. આપણામાં આપણે એને કહીએ રુધિર કણિકાઓ. દેડકામાં કેવું છે, આ પ્રકારના રુધિર કોષોમાં કોષ કેન્દ્ર હોય, એને કારણે કોષો વચમાં ફૂલેલા હોય અને પછી બે બાજુ આમ સાંકડા થઈ જાય. એટલે આવી બે બાજુએ નેરો, વચમાં બ્રોડ, સાંકડા અને વચમાં પહોળા. આ દેખાવ ત્રાક જેવો થઈ ગયો એટલે આપણે ત્રાક કણ કહીએ છીએ. પણ માણસના આ ત્રીજા પ્રકારના રુધિર કોષોમાં કોષ કેન્દ્ર નથી હોતું, તેનો આકાર અનિયમિત હોય છે, એટલે આપણે એને કહીએ છીએ રુધિર કણિકાઓ.
આના બીજા નામ પણ છે. જે રક્તકણ છે એને આપણે આરબીસી તરીકે પણ ઓળખીએ છીએ, આરબીસી. અને રક્તકણો એટલે આરબીસી. આમ તમે આખું નામ બોલો ને, રેડ બ્લડ કોર્પસલ ચાલે. પહેલાં ઘણા એને રેડ બ્લડ સેલ્સ કહેતા હોય છે, સેલ્સ. પણ એ સેલ મતલબ કોષો એટલા સૂક્ષ્મ કદના છે એટલે આપણે કણ જેવા હોવાથી રક્તકણ કહે છે. રક્તકોષ છે આમ તો આપણે રક્તકણ કહીએ છીએ. એ સિવાય એનું બીજું પણ નામ છે, એ છે ઇરિથ્રોસાઇટ. ગ્રીક ભાષામાં ઇરિથ્રોનો મતલબ થાય લાલ રંગ. એને આપણે ઇરિથ્રોસાઇટ પણ કહીએ છીએ. સાઇટ એટલે કોષ, ઇરિથ્રોસાઇટ મતલબ લાલ કોષો, રક્તકણ. એમ આજે WBC એ શ્વેતકણનું બીજું નામ છે. WBC એટલે કે વ્હાઇટ બ્લડ કોર્પસલ. અને એનું ત્રીજું પણ નામ છે શ્વેતકણો, વ્હાઇટ બ્લડ સેલ્સ, વ્હાઇટ બ્લડ કોર્પસલ. અને ત્રીજું નામ છે લ્યુકોસાઇટ. ગ્રીક ભાષામાં લ્યુકો એટલે રંગહીન, સફેદ, સાઇટ એટલે કોષો. જે શ્વેત કોષો છે એને આપણે લ્યુકોસાઇટ તરીકે પણ ઓળખીએ છીએ. એ રીતે જે આ રુધિરકણિકાઓ છે એને આપણે કહીએ છીએ થ્રોમ્બોસાઇટ. થ્રોમ્બિન નામનું પ્રોટીનને ઉત્પન્ન કરનાર એ રુધિરકણિકાઓ, રુધિરકોષો, સાઇટ એટલે કોષ, તેને કહેવાય થ્રોમ્બોસાઇટ. એનું એક ત્રીજું પણ નામ છે, એ છે પ્લેટલેટ્સ. આવી રીતે દરેક મુખ્ય 3 પ્રકારના રુધિરકોષો છે એ રુધિરકોષો એમાં આવી રીતે આપણને 3 નામ બીજા જોવા મળે છે. 3 નામ જોવા મળે. એમાં આપણે પહેલા વાત કરીએ રક્તકણની. રક્તકણ છે જેની અંદર હિમોગ્લોબિન નામનું પ્રવાહી હોય. અને હિમોગ્લોબિન નામનું પ્રવાહી કહો કે રસાયણ કહો, રંજક દ્રવ્ય કહો, એ સ્ત્રી અને પુરુષમાં થોડું ઊંચું વધતું પ્રમાણ હોય. જેમ કે આપણને આપ્યું છે કે જે હિમોગ્લોબિન છે એટલે કે રક્તકણ છે, એ રક્તકણની સંખ્યા આપણને પુરુષની અંદર જૂના કોષ પ્રમાણે લગભગ 55 થી 60 લાખ રક્તકણ પર 1 cc એટલે કે ક્યુબિક સેન્ટીમીટર, ઘન સેન્ટીમીટર. લગભગ 1 ઘન સેન્ટીમીટરમાં રક્તકણો એ 55 થી 60 લાખ જેટલા આપણને જોવા મળે. તેની અંદર આપણને લગભગ 45 લાખ 1 સેન્ટીમીટર, 1 ઘન સેન્ટીમીટર સુધીનો અંદાજ જોવા મળે. 45 થી 55 કે 50 લાખ. પુરુષોમાં 1 ઘન સેન્ટીમીટર દીરે હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે હોય. રક્તકણ જેમ વધારે હિમોગ્લોબિન વધારે. એટલે મૂળ તો એમાં હિમોગ્લોબિન જ હોય, રંજક દ્રવ્ય. અહીંયા સંજ્ઞા છે એ આપણે ગયા પાઠમાં શીખ્યા છે. તો પુરુષોમાં હિમોગ્લોબિન વધુ હોવાનું કારણ શું? તો પુરુષોમાં હિમોગ્લોબિન વધુ હોવાનું કારણ છે કે જે પુરુષ છે એ બહાર સંઘર્ષમય જીવન જીવે છે, જ્યારે સ્ત્રીઓ છે એ ઘરમાં રહે છે. આ આઝાદી પહેલાંની વાત છે. હાલના સંજોગોમાં આવું નથી. હાલના સંજોગોમાં તો લગભગ કોઈ એવું ફિલ્ડ બાકી નહીં હોય, મેલ ડોમિનેટેડ ફિલ્ડ, જે ફક્ત પુરુષો જ હોય કે પુરુષોને એન્ટ્રી મળે. બધી પ્રકારના સંઘર્ષમય ક્ષેત્રોની અંદર, કોઈ પણ કાર્ય ફિલ્ડ ક્ષેત્રની અંદર, વર્ક ફિલ્ડની અંદર આપણને સ્ત્રીઓ જોવા મળે છે. પણ અડધા સૈકા પહેલાંની વાત છે, 50-100 વર્ષ પહેલાં શરૂઆતમાં સ્ત્રીઓ ઘરમાં રહે અને ઘરકામ કરે, ઘર સાચવે. ગૃહસ્થ જીવનમાં એ ઘરનો રોલ હતો રહેવાનો. પુરુષો જે બહાર કામ કરે, ખેતરમાં કામ ધંધા, દુકાન, આ તે. તો જ્યારે પુરુષો બહાર રહે એમને વધારે સંઘર્ષમય જીવનમાંથી પસાર થવું પડે. રોગકારકોનો સંપર્ક એમને વધારે થાય.
એટલે સ્ટ્રેસ, માનસિક શારીરિક એ તકલીફને વધારે પડે, એ સામે ટકી રહેવા માટે એની અંદર હિમોગ્લોબિન વધારે હોય. કે એ કામકાજી વ્યક્તિ છે, સ્ત્રીઓ કરતાં એમનું જીવન વધારે મહેનતું છે, તો વધારે મહેનત કરવા તાકાત વધારે જોઈએ. તો તાકાત શક્તિ મતલબ એટીપી, એટીપી આપણને મળે ચાલક શ્વસનને અંતે, જેમાં ઓક્સિજન વધારે જોઈએ, અને વધારે ઓક્સિજનને શોષવા માટે હિમોગ્લોબિન વધારે જોઈએ. એટલે પુરુષોમાં હિમોગ્લોબિન વધારે જોવા મળે. વધારે હિમોગ્લોબિન વધારે O2 શોષે, વધારે O2 ઝાડ શ્વસન વધારે કરે, ઝાડ શ્વસન વધારે થાય, એટીપી વધારે ઉત્પન્ન થાય કણાવ સૂત્રની અંદર. એટલે આપણે એને શક્તિનું ઘર કહીએ છીએ. એને કારણે એ જે કંઈ મહેનતનું કામ કરે છે એમાં શક્તિની વધારે જરૂર છે, એ શક્તિની જરૂર વધારે છે એ પૂરી પડે. એ સ્ત્રીઓ ઘરમાં રહી અને કામકાજ કરે છે જેમાં એનર્જીની જરૂર ઓછી છે, એટલે એટીપી જરૂર ઓછી છે, તો ઝાડ શ્વસનમાં ઓછો એટીપી ઉત્પન્ન ચાલે, એના માટે ઓછો O2 ચાલે, અને ઓછા O2નું વહન કરનાર હિમોગ્લોબિન ઓછું હોય ચાલે, જે આપણને અહીંયા દેખાય છે. તો એ હિમોગ્લોબિન એ રક્તકણને આપણને થોડું ઓછું જોવા મળે. એ સિવાય જે રક્તકણ છે એ કોષ કેન્દ્ર વિહીન હોય. અપવાદ રૂપે ઊંટ એવું પ્રાણી છે કે જેની અંદર સસ્તન વર્ગનું છે તોય રક્તકણ આપણને કોષ કેન્દ્ર વાળા જોવા મળે. અહીંયા આપણને કોષ કેન્દ્ર જોવા નહીં મળે. કોષ કેન્દ્ર જોવા ના મળે, રક્તકણ વચમાંથી આવે ત્યાં સાંકડા થઈ ગયા, અહીંથી પણ આમ અંતર ગોળાય, અહીંયા અંતર ગોળાય. એટલે આપણા રક્તકણ છે એ દ્વિઅંતરગોળ જે દેડકો હોય ને એમાં રક્તના કોષ કેન્દ્ર હોવાને કારણે બે બાજુ આમ ફેરવા હોય, તો આને દ્વિબહિર્ગોળ રક્તકણો છે એવું કહેવાય. તો આવું આપણને દેડકામાં જોવા મળે. દેડકો તો ઉભયજીવી વર્ગનું પ્રાણી છે. આપણે શીખીએ છીએ માનવ પરિવહન તંત્ર, એની અંદર રક્તકણો છે આવી રીતે આપણને દ્વિઅંતરગોળ જોવા મળે. અને એની અંદર કોષ કેન્દ્ર નથી, એટલે એ અલ્પાયુષી હોય. આશરે રક્તકણનું આયુષ્ય 120 દિવસનું હોય. 100 વર્ષના વ્યક્તિના આયુષ્યની સાપેક્ષે 120 દિવસ એ અલ્પ આયુષ્ય કહેવાય. એનું કારણ છે કે એની અંદર કોષ કેન્દ્ર નથી. બહુ વર્ષો પહેલાં એક આંકડો ધ્યાનમાં આવેલો, અત્યારે એમાં વધઘટ હોઈ શકે છે, કે દર 20 મિનિટે 3 અબજ રક્તકણ નાશ પામે છે, સામે એટલા ઉત્પન્ન થઈ જાય. દર 20 મિનિટે 3 અબજ રક્તકણ નાશ પામે. એનું કારણ કે આ આયુષ્ય કોષ કેન્દ્રના અભાવે એનું ઓછું છે. આમ એટલે બની પણ જાય છે, અને એ બને છે આપણા અસ્થિ મજ્જામાંથી. સમજાય એ પ્રમાણે હાડકાના પોલાણ એવા અસ્થિ મજ્જામાંથી, અસ્થિ મજ્જામાં લાલ અસ્થિ મજ્જામાંથી એ ઉત્પન્ન થાય છે. અને બરોળ નામનો અવયવ છે એનું સંગ્રહ સ્થાન છે. બરોળમાં રક્તકણ સંગ્રહાય. એની સામે યકૃત છે એ એનું કબ્રસ્થાન કહેવાય છે. રક્તકણો યકૃતની અંદર મોટા ભાગે નાશ પામે છે. અને છેલ્લે એનું કાર્ય, તો એ આપણે ગયા પાઠમાં જોયું કે CO2ના વહનમાં જે CO2 અને O2 છે શ્વસન વાયુઓ, એના વહનનું કામ એ રક્તકણનું મુખ્ય કામ છે. તો રક્તકણ વિશે આપણને આવી માહિતી આપી. તો આપણે પરિવહન તંત્રના મુખ્ય 3 ઘટક હૃદય, રુધિર અને રુધિરવાહિની પૈકી રુધિરની વાત કરી રહ્યા છીએ. હજી રુધિરવાહિની, હૃદયની વાત આપણે કરી નથી. અને જૈવિક ક્રિયા એ તો કેવી રીતે પરિવહન થાય, પરિવહન તંત્ર એ તો છેલ્લે આવશે. આપણે અત્યારે એના મુખ્ય ઘટક જે 3 છે એ પૈકી રુધિરમાં પ્રવાહી ભાગ રુધિર રસ, તો એનું બંધારણ, એનું કામ જોયું. આ એના કામ છે બધા, આ એનું બંધારણ, આ એનું કામ. અને રુધિર કોષોમાં આપણે એકની વાત કરી રક્તકણની. શ્વેતકણ, ત્રાટકણ આપણે નેક્સ્ટ ટાઈમ કરીએ છીએ. આટલી વર્તુળ માટલું નોંધી સરસ તૈયાર કરી રાખો સમજીને. નેક્સ્ટ ટાઈમ મળીએ તો આપણે શ્વેતકણ અને ત્રાટકણની વાત થોડી જોઈએ છે.